જી નિધિ, ભક્તિના અલગ અલગ રંગ શામળાજીમાં જોવા મળ્યા અને ભક્તોનું ઘોડાપૂર ઉમટી પડ્યું હતું અને ખાસ કરીને અત્યારે જે લેસર શો ચાલી રહ્યો છે તે ભક્તોના આકર્ષણનું કેન્દ્ર બન્યું છે। નિધિ, આપ જોઈ રહ્યા છો કે અલગ અલગ રંગબેરંગી લાઇટિંગથી ભક્તોને શામળાજીનો ઇતિહાસ બતાવવામાં આવી રહ્યો છે અને દરેક ભક્તો અત્યારે શામળિયાના દર્શન કરી અને આ લેસર શો નિહાળી રહ્યા છે। તેમાં પહેલા ભગવાનના અલગ અલગ રૂપોનું વર્ણન કરવામાં આવ્યું। દ્વાદશ રૂપ ભગવાનના અલગ અલગ જે રૂપ છે તેનું વર્ણન કરવામાં આવ્યું આ લેસર શોમાં। ત્યારબાદ આ મંદિરના ઇતિહાસ વિશે આ લેસર શોમાં વાત કરવામાં આવી કે વિશ્વકર્માજી એક રાતમાં આ મંદિર બનાવ્યું હતું તે કથાનો આ લેસર શોમાં ઉલ્લેખ કરવામાં આવ્યો। ત્યારબાદ જે રાજા હરિશ્ચંદ્રની લગ્નની ચોરી તરીકે આ જગ્યાને પ્રચલિત કરવામાં આવી છે તેને આપણે ઓળખીએ છીએ, તેને લઈ અને પણ આ લેસર શોમાં વાત કરવામાં આવી। ત્યારબાદ પ્રાચીન ઇતિહાસ વિશે હાલ વાત કરવામાં આવી રહી છે આ લેસર શોમાં। તો દરેક ભક્ત જે છે તે અત્યારે આ લેસર શો નિહાળી રહ્યા છે। ત્યારબાદ નિધિ જે છે મંદિરમાં દર્શન, શામળાજી દર્શન સતત ભક્તોને દર્શન આપી રહ્યા છે અને ત્યારબાદ રાત્રે ભગવાનની આરતી કરવામાં આવશે અને કૃષ્ણ જન્મોત્સવનો અભિષેક કરવામાં આવશે। ભગવાનને 4 કિલોના મુકુટ જે અર્પણ કરવામાં આવ્યા છે, સુવર્ણ આભૂષણો અર્પણ કરવામાં આવ્યા છે તે પણ ભક્તોનું ધ્યાન ખેંચી રહ્યા છે। ભક્તો મનમોહિત થઈ રહ્યા છે અને ભગવાનના દર્શન કરવા માટે લલાયત અધીર થઈ રહ્યા છે। પરંતુ અત્યારે આકર્ષણનું કેન્દ્ર આ લેસર શો છે અને બધા જ ભક્તો મનમોહિત થઈ અને આ લેસર શો છે તે નિહાળી રહ્યા છે અને આ પ્રાચીન ઇતિહાસ અત્યારે જે છે તે લેસર શો દ્વારા નિહાળી રહ્યા છે અને ત્યારબાદ ભક્તો ફરી નિજ મંદિરમાં જશે અને લાલાને ભગવાન શામળાજીને, શામળિયા શેઠને, કાળિયા ઠાકુરને લાડ લડાવશે અને ત્યારબાદ જેમ જેમ 12 વાગ્યાનો સમય નજીક આવી રહ્યો છે તેમ તેમ ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને ભક્તો લલાયત થઈ રહ્યા છે। આપ આ લેસર શો નિહાળી રહ્યા છો જે અત્યારે મંદિર પરિસરમાં અલગ અલગ રંગબેરંગી લાઇટ દ્વારા કરવામાં આવી રહ્યો છે અને દરેક ભક્તો જે છે નિધિ આ લેસર શો નિહાળી રહ્યા છે અને ભાવ વિભોર થઈ રહ્યા છે। બિલકુલથી મનમોહિત કરતો આ લેસર શો જેને જોવા માટે મોટી સંખ્યામાં ત્યાં આગળ ઉપસ્થિત છે તમામ ભક્તો પણ। બંસી જોડાયેલા જો ફરીથી આપની પાસે આવીએ છીએ, સપના પણ ડાકોરથી આપણી સાથે જોડાયેલા છે। સપના, તમે પણ સવારથી ત્યાં પહોંચ્યા છો, અલગ અલગ રંગ તમે ભક્તિના સવારથી ત્યાં જોઈ રહ્યા છો, જાણી રહ્યા છો, માણી રહ્યા છો। અત્યારે હાલ તમે જ્યાં ઉપસ્થિત છો ત્યાંથી કેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે, ભક્તોની કેવી લાગણી છે, કેમ કે ભક્તો રાહ જોઈને બેઠા છે એક ક્ષણની કે જ્યારે 12 વાગે અને ભગવાનનો જન્મ થાય। ડાકોરમાં કેવો માહોલ છે, કેવી મંદિર પ્રશાસનની તૈયારી ને અત્યારે હાલ શું કઈ વિધિ વિધાન? બિલકુલ નિધિ, જ્યારે આપણે વાત કૃષ્ણ લીલાની કરતા હોઈએ એમાં પણ જ્યારે કાનુડાને લાડ લડાવવાની વાત હોય સૌ કોઈક આગળ આવે અને સૌ કોઈક ભગવાનને મનમોહી લે એવા સ્વરૂપના દર્શન કરવા માટે, સૌ કોઈ ભગવાનના સામે પ્રેમ વ્યક્ત કરવા માટે આતુર હોય છે ને એવા જ દ્રશ્યો અત્યારે જોવા મળી રહ્યા છે। કારણ કે હવે સાંજ થઈ ગઈ છે, રાત થઈ ગઈ છે તો મંદિરની જગમગાહટ આપ જુઓ કે કેવું સુંદર અદ્ભુત મંદિર દેખાઈ રહ્યું છે। રોશની લાઇટિંગની તો છે જ પરંતુ તેની સાથે સાથે અસંખ્ય દીવડાઓ પણ અહીં પ્રજ્વલિત છે અને એ દીવડાઓ પણ જાણે આખા મંદિર પરિસરમાં એક દિવાળી જેવો માહોલ હોય એવો માહોલ અત્યારે જોવા મળી રહ્યો છે। મહત્વની વાત એ છે કે જ્યારે સંધ્યા આરતી થઈ, સૌએ આરતીનો લાહવો લીધો, કાનુડાને લાડ લડાવ્યા, ભગવાનને સાંજનો ભોગ પણ ધરાવવામાં આવ્યો અને ત્યારબાદ ફરીથી ભગવાનના જે પટ છે દર્શનાર્થીઓ માટે થોડા સમય માટે બંધ રાખવામાં આવે છે। પરંતુ હવે ઘડીઓની જ વાર છે કે જ્યારે ફરીથી પટ ખોલવામાં આવશે અને સૌ કોઈક જેઓ બહાર દરવાજા આગળ રાહ જોઈ રહ્યા છે શ્રદ્ધાળુઓ તેઓ તેમને દર્શન કરવા મળશે અને ફરીવાર શરૂઆત થશે ભગવાનની વિશેષ પૂજાનો, એટલે કે ભગવાનનો જન્મોત્સવનો સમય જેમ જેમ નજીક આવશે તેમ તેમ શાસ્ત્રોક્ત મંત્ર વિધિ સાથે ભગવાનને સ્નાન કરાવવામાં આવશે, ભગવાનને વસ્ત્રો પહેરાવવામાં આવશે, ભગવાનને ભોગ લગાવવામાં આવશે। સૌથી મહત્વની વાત એ છે કે ડાકોરમાં મુગલ સામ્રાજ્ય દરમિયાન એ જ્યારે સમય હતો ત્યારે 1.25 લાખનો મુગટ એક તૈયાર કરવામાં આવ્યો હતો। એ મુગટ ભગવાનને અર્પણ કરવામાં આવશે, મુગટ પહેરાવવામાં આવશે અને એની જ માટેની હવે
જે તૈયારીઓ છે એ શરૂ થઈ રહ્યો છે. એક બાજુ ભગવાનનો પ્રસાદ પણ તૈયાર થઈ રહ્યો છે, બીજી તરફ જે શ્રદ્ધાળુઓ છે એમને આપ જુઓ કે સૌ કોઈક રાહ જોઈ રહ્યા છે કે ભગવાનના પટ ક્યારે ખુલે અને સૌ કોઈક ભગવાનના ફરીથી આશીર્વાદ લઈ શકે. અને બીજી તરફ મંદિર આખી જાણે એક અલગ રોશનીથી સજાવી દેવામાં આવ્યું હોય તે પ્રકારના દ્રશ્યો પણ જોવા મળી રહ્યા છે. બાળકો સહિત તમામ જે મોટેરાઓ છે તેઓ મંદિરમાં હવે રાહ જોઈ રહ્યા છે અને સૌથી વિશેષ રાહ જોવાઈ રહી છે તો ભગવાનના જન્મોત્સવની, એ પ્રસંગની કે જેની માટે આખા દિવસ દરમિયાન ઘણા બધા લોકોએ ઉપવાસ કર્યા છે, વ્રત કર્યા છે અને ભગવાનને લાડ લડાવવા માટે, ભગવાનની આરાધના કરવા માટેનો જે સમય છે એ હવે નજીક આવી રહ્યો છે અને મંદિર પ્રશાસન પણ એ તરફની તૈયારીઓ કરી રહ્યું છે. નિધિ, બિલકુલથી જોડાયેલા રજૂ સપના આવીએ છીએ આપની પાસે. દીક્ષિતા અમારી સાથે જોડાઈ ગયા છે દ્વારકાથી લાઈવ. દીક્ષિતા, સીધા આપની પાસે આવીશું. આપને જો અવાજ સંભળાઈ રહ્યો હોય તો તમે દર્શન કર્યા કે ના કર્યા? દ્વારકાધીશના દર્શન કરીને તમે કેવી લાગણી અનુભવી? સાથે સાથે મોટી સંખ્યામાં ભક્તો પણ ત્યાં પહોંચેલા છે. ભક્તોની શું કઈ લાગણી, કેવી તૈયારી, શું કઈ વિધિ વિધાન ત્યાં અત્યારે હાલ? નિધિ, આ પાવન ધરતી છે ને આ પાવન ધરતી પર જ્યારે તમે પગ મૂકો છો ત્યારે તમને જે અહેસાસ થાય છે, તમને જે અનુભૂતિ થાય છે, કદાચ તમે શબ્દોમાં નહીં વર્ણવી શકો, પણ હાથ પર જ્યારે રૂવાડા ઊભા થઈ જાય ત્યારે સમજી લેવાનું કે તમે જ્યારે જે ધરતી પર આવ્યા છો એ ધરતીમાં કંઈક તો છે. અને કેમ ના હોય, કારણ કે વિશ્વકર્માજીએ આ જે આખી દ્વારકા નગરી છે તેને બનાવી છે, એટલે આ પવિત્ર ધામ છે. અને ત્યારે આજે ભગવાન શ્રી કૃષ્ણનો 5252મો જન્મદિવસ છે અને ભક્તોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ભક્તો એટલા ઉત્સાહિત છે કે આજે સંધ્યા આરતી અને આરતીનો લાહવો લઈ ભગવાને ભોગ ધરાવવામાં આવ્યો અને ભક્તો હર્ષોલ્લાસ સાથે અને જે નાદ દ્વારકાધીશનો તે લોકોએ કર્યો હતો તે નાદ સાથે ભક્તો દર્શન કરીને પાવન બની રહ્યા છે. ઘણા બધા ભક્તો મારી સાથે જોડાયા છે, તેમની સાથે વાતચીત કરીશું કે એઓ ક્યાંથી આવ્યા છો. ક્યાંથી આવ્યા છો? હું કેશોદથી આવું છું. કેશોદથી? હા, કેશોદથી આવી. દર્શન થયા ભગવાનની સંધ્યા આરતીના? હા, થઈ ગયા દર્શન. ખૂબ મજા આવી મને ભગવાનના દર્શન કરીને. અને હું દર આઠમે અહીંયા આવું છું. મને ખૂબ આનંદ આવે છે અહીંયા દ્વારકા નગરીમાં આવીને. થેન્ક યુ. પહેલી વાર આવ્યા છો તમે? ના, ઘણી બધી વખત આવી ગયેલા છીએ. દ્વારકાધીશમાં બહુ વિશ્વાસ છે? બહુ જ વિશ્વાસ છે. શું પ્રાર્થના કરી ભગવાનને? બસ કાંઈ મનોકામના તો કાંઈ નથી, પણ દ્વારકાધીશ બધાને સુખી રાખે. આજનો દિવસ જન્માષ્ટમીનો પર્વ અને દ્વારકામાં ઉપસ્થિત રહેવું એ આપણા માટે એક આશીર્વાદ સમાન કહેવાય. કેવી અનુભૂતિ કરો છો? કારણ કે આજે ભગવાનનો જન્મદિવસ છે અને જે ઈષ્ટ શક્તિ છે, જે ચૈતન્યનો વ્યવહાર હકાવે છે, એ મહાશક્તિ યુગા અવતારનો આજે જન્મદિવસ છે. એટલે 18 વરણ ચારેય બાજુથી અને દૂર દૂરથી કે ભગવાન નિગમ ધર્મ સ્થાપન કરન હરણ પાપ ભૂભાર, નમું તને કૃષ્ણ નર્તન ધરણ પ્રભુ તારી લીલા અગમ અપાર. એ લીલાને માણવા માટે આજ લોક સમૂહ ચારેય બાજુથી માનવ મેરામણ ઉમટો છે અને હયું દળાય છે અને અંદર અનહદ આત્મ ઠારકો પામે છે ભગવાનના દર્શનથી. ભગવાનની તો અનેક લીલાઓ છે. એમણે 12 સ્વરૂપે પણ લીલા કરી છે અને રાજાધિરાજના સ્વરૂપમાં બિરાજમાન છે ત્યારે પણ લીલા કરી છે અને ઘણા બધા સંદેશા પણ લોકોને આપ્યા છે. ભગવાનની લીલાઓ તો અગમ છે. બાળ લીલા છે, દાણ લીલા છે, રાસ લીલા છે, એવી ઘણી બધી ભગવાનની લીલાઓ કરી છે. પણ આજે જે એનો જન્મદિવસ છે એની જે લીલા છે એ માનવ મેરામણ જોતા એવું લાગે છે કે આ બધી ઈષ્ટ શક્તિ, ચૈતન્યનો વ્યવહાર કખાવનાર પ્રકૃતિનો સ્વામી ખુદ પધારે છે. એટલે આ માનવ મેરામણ એની શ્રદ્ધાને અહીં જુવારવા માટે, એ સ્થાનક જુવારવા માટે આ ચારે દિશામાંથી દૂર દૂરથી પધાર્યો છે. કેટલા કલાકથી ઊભા હતા? દર્શન થઈ ગયા તમને ભગવાનના? આજે ખૂબ વહીવટીતંત્રની ખૂબ સારી વ્યવસ્થાના કારણે બહુ ઊભું નથી પડ્યું અને ખૂબ સુંદર રીતે ભગવાનના દર્શન થઈ ગયા છે. એટલે આઠમના દિવસે આજે ભગવાનના દર્શન સારી રીતે થાય તો અમારી જાતને ભાગ્યશાળી સમજીએ, કારણ કે કૃષ્ણના વંશજ હોવાના કારણે અમારી નૈતિક જવાબદારી પણ છે કે અમે કૃષ્ણ બતાવેલા રસ્તા ઉપર ચાલીએ. અને ભગવાન કૃષ્ણ તો એવા છે કે જે એક ગુના માટે પણ કોઈને સજા આપી શકે, એ 99 ગાળો સાંભળી અને પછી સજા કરે છે એવો કૃષ્ણ છે. એટલે અમે આજે બધા એના જન્મદિવસે એમના દર્શન કરી અને ધન્યતા અનુભવીએ છીએ. તમે ક્યાંથી આવ્યા છો? જામનગરથી. દર્શન થઈ ગયા ભગવાનના? હા, ભગવાનના દર્શન થઈ ગયા, હાઈ ક્લાસ દર્શન થઈ ગયા. અમે કૃષ્ણ વંશજ છીએ. આજે આવી રીતના દર્શન કરીએ અને ખૂબ ધન્યતા અનુભવીએ છીએ. તો લોકો ધન્યતા અનુભવી રહ્યા છે. સાથે સાથે અહીંયા બાળ સ્વરૂપ કૃષ્ણ ભગવાનનું પણ આપને જોવા મળશે. આપ જુઓ, ઘણા બધા જે લોકો છે, જે ભક્તો છે, એ ભક્તો ઘણા દૂરથી આવ્યા છે અને દૂરથી આવી અને આપ જુઓ જે રીતે નાના બાળ સ્વરૂપમાં કૃષ્ણ ભગવાને જે જન્મ લીધો હતો વૃંદાવન મથુરામાં અને પછી ભગવાને જે બાળ લીલાઓ કરી હતી, કદાચ એનું આ સ્વરૂપ છે. અને આ જન્માષ્ટમી જ્યારે ભગવાન અવતરણ થવાના છે ત્યારે લોકોમાં એક ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ક્યાંથી આવ્યા છો? અમે ભાવનગરથી.